પૂજ્યપાદ હરિભદ્ર સ્વરી મહારાજ સાહેબે પંચસૂત્રમાં એક બહુ મજાનું સાધના સૂત્ર આપણને આપ્યું. બહુ જ નાનકડું અને બહુ જ પ્યારું એ સાધના સૂત્ર છે. આયો ગુરુ બહુમાન, ગુરુ સમર્પણ એ જ મોક્ષ. મોક્ષનો માર્ગ ગુરુને અધીન છે. સામાન્યતયા મોક્ષ માર્ગની આપણે ચર્ચા પણ કરી શકીએ, સ્વાનુભૂતિના માર્ગોની પણ આપણે ચર્ચા કરીએ છીએ, પણ એ તો માસમાં, સમૂહમાં, તમારી વ્યક્તિગત સાધનાના સંદર્ભમાં શું હોઈ શકે? તમે ક્યાં છો? અત્યારની તમારી સાધનાનું સ્ટેન્ડ પોઈન્ટ શું છે એ સદગુરુ નક્કી કરે છે, અને તમને સ્વાનુભૂતિના માર્ગ પર કઈ રીતે ચડાવવા એ પણ સદગુરુ નક્કી કરે છે. એટલે તમારી પૂરી સાધના સદગુરુના હાથમાં છે. પણ સદગુરુના હાથમાં જે સાધના છે એને સ્વીકારવા માટેનો માર્ગ કયો? એક જ માર્ગ છે ત્યાં, સદગુરુ સમર્પિતતા. તમે સદગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયા પછી સ્વાનુભૂતિ આપવાની જવાબદારી ગુરુની છે. તમને મોક્ષે પહોંચાડવાની જવાબદારી પણ ગુરુ ચેતનાની છે. અત્યાર સુધી હું પણ મોક્ષમાં ન જઈ શક્યો, તમે પણ મોક્ષમાં નથી જઈ શક્યા. કારણ એક જ છે, આપણી પાસે સમર્પણ નહોતું. એક જ વાત આપણી પાસે ખોટી. મેં પણ સાધના કરેલી ગત જન્મોમાં, તમે પણ સાધના કરેલી. સામાયિક પ્રતિક્રમણ, પૂજા અને સાધુ ધર્મ, આ બધાની સાધના મેં પણ કરેલી, તમે પણ કરેલી. પણ આપણે ચૂકી ગયા ક્યાં? વી હેડ નોટ સરેન્ડર. આપણી પાસે સમર્પણ નહોતું, અને સમર્પણ નહોતું માટે આપણે ચૂકી ગયા. કારણ સાધના એવી વસ્તુ નથી કે તમે ઈચ્છો, તમને ગમે એ તમે કરવા માંડી પડો. મેડિકલ સ્ટોર તમારો પોતાનો હોય, તમે કેમિસ્ટ હો, છતાં તમને તકલીફ થઈ હોય કોઈ, તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તમે કોઈ દવા લઈ શકતા નથી. અને કદાચ એવી દવા લેવાઈ પણ ગઈ, રિએક્શન આવે તો હોસ્પિટલાઇઝ પણ તમારે થવું પડે છે. એ જ રીતે સાધનાને પણ તમે તમારી ઈચ્છા મુજબ કરી શકતા નથી. તમારી ધારા કઈ છે? તમે સાધના કઈ લો છો? કોણ નક્કી કરે છે? આ પેલાનું દર્દ શું એ ડોક્ટર નક્કી કરે છે, અને એ નક્કી કર્યા પછી એને દૂર થાય એવી દવા ડોક્ટર આપે છે. તમારું દર્દ કયું તમને ખબર નથી. રાગની માત્રા વધુ છે, દ્વેષની માત્રા વધુ છે, અહંકારની માત્રા વધુ છે, અથવા બીજી કોઈ ગરબડ છે, તમને ખબર નથી. તમારા રોગનું ડાયગ્નોસિસ પણ ગુરુ કરશે, અને એના માટેની એપ્રોપ્રિએટ દવા પણ સદગુરુ જ આપી શકે. એટલે અત્યાર સુધી સાધના મેં પણ કરી, તમે પણ કરી, રિઝલ્ટ આપણને નહીં મળ્યું. એક જ સવાલ મારે તમને અત્યારે પૂછવો છે. આ જન્મમાં પણ જે સાધના તમે કરો છો એનું રિઝલ્ટ જોઈએ છે કે નિષ્પ્રિય માણસો છો? નિષ્પ્રિય માણસો ને એની કોઈ ઝંખરા જ ન હોય. પછી મળે તો ઠીક ને, ના મળે તો ઠીક. આ જન્મમાં જે સાધના કરો છો એનું પરિણામ જોઈએ જ કે પરિણામ ન મળે તો પણ ચાલે એમ છે? જો
સાધનાનું પરિણામ આપણને જોઈએ છે, તો સદગુરુ સમર્પણ વિના આપણને ચાલશે નહીં. અને એ પણ ટોટલ સરેન્ડર. આમાં 99% પણ ચાલતું નથી. ગુરુદેવ 99% તમારી આજ્ઞા મુજબ કરીશ, 1% મારી ઈચ્છા મુજબ કરીશ. કોઈ સાધુ આવું કહી દે ને તો ગુરુ શું કહે, પ્રભુ શું કહે, ભાઈ આ નહીં ચાલે. તું 100% મારી આજ્ઞા સ્વીકારવા તૈયાર હોય તો જ હું તારા ઉપર કામ કરી શકું. દેખીતી વાત છે ને. ગમે એવી સારામાં સારી હોસ્પિટલ હોય અને ગમે એવા નિષ્ણાત ડોક્ટરો હોય, તમે હોસ્પિટલમાં એડમિટ ન થાઓ, ત્યાંના મેડિકલ સુપરવિઝનને શરણે તમે ન જાઓ ત્યાં સુધી તમારા ઉપર કામ શરૂ કેવી રીતે થઈ શકે? થઈ શકે જ નહીં. ત્યાં તમે ટોટલી સરેન્ડર થઈ શકો છો, અહીંયા કેમ નહીં? માત્ર બુદ્ધિ અને અહંકારને કારણે અનંતા જન્મોમાં આપણે ચૂકી ગયા છીએ. કચરા જેવી બુદ્ધિ, કચરાથી પણ ભયંકર અહંકાર, એ બંનેના કારણે આપણે આપણી સાધનાના રિઝલ્ટોમાંથી ચૂકી ગયા. મૃગાવતીજીની વાત હું ઘણીવાર મારી વાચનામાં કહું છું. મૃગાવતીજી રાજરાણી હતા, ચંદનાજીના એ શિષ્યા થયા. ગુરુડી એટલે મહાસમર્થ ચંદનાજી. એકવાર પ્રભુનું સમવસ્તરણ હતું અને મૃગાવતીજી સમવસ્તરણમાં દેશના સાંભળવા માટે ગયેલા. એ દિવસે સૂર્યચંદ્ર મૂળ વિવાને આવેલા પ્રભુની ભક્તિ કરવા. તો અજવાળું ખૂબ હતું. સાંજનો સમય, પ્રભુની દેશના ચાલે, અંધારું થઈ ગયું, ખબર મૃગાવતીજીને ન પડી. સૂર્યાસ્ત થઈ ગયો અને સેજ મોડા એ ઉપાશ્રયમાં આવ્યા. ચંદનાજીએ, એમના ગુરુડીજીએ એમને આડે હાથ લીધા. શું સમજો છો તમે? તમારે એવી ખાનદાન સાધવી આટલી મોડી આવે? और એ વખતે મૃગાવતીજીની આંખમાં આંસુ છે. કેવા ગુરુડીજી મને મળ્યા છે, મારું કેવું યોગક્ષેમ કરે છે. સહેજ પણ મારી ભૂલ ચલાવી લેવાય તૈયાર નથી. અને એ ગુરુ સમર્પિતતાને કારણે મૃગાવતીજીને પહેલા કેવળ જ્ઞાન થાય છે, ચંદ્રનાજીને પછી કેવળ જ્ઞાન થાય છે. હું ઘણી વાર કહું કે મારું તમારું કેવળ જ્ઞાન અટકી ક્યાં ગયું? ક્યાં અટક્યું? બે બાબતમાં અટક્યું. બુદ્ધિમાં અને અહંકારમાં. પેલા બુદ્ધિ આવી. આવું કંઈક કે ગુરુ તો આપણે શું કહીએ? પણ આમાં મારો વાંક શું? મને સાબિત તો કરી આપો. એમને એમ તૂટી પડો છો તમે. મારી પાસે કોઈ ઘડિયાળ નહોતી. સૂર્યાસ્ત થઈ ગયો મને ખબર છે નહીં પડે. ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને ત્યાં આવેલા હતા. પ્રકાશ ઝળાહળા હતો ત્યાં ગળે અને ભગવાનની દેશના ચાલતી હતી. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો વહેતા હતા. હવે એમાં સમયનું ભાન ભૂલી જવાય, એમાં કોઈ નવી વાત છે? તો આમાં મારો અપરાધ કયો તમે મને આ રીતે કહો છો? આ બુદ્ધિ આપણી પાસે આવી જાય. કદાચ આપણે રેડ હેન્ડેડ પકડાઈ જઈએ ને તો અહંકાર આવે. ઠીક છે, મારી ભૂલ થઈ ગઈ, હું કબૂલ પણ કરી લઉં, પણ જાહેરમાં મને કેમ કહો છો? ખાનગીમાં મને કહો. મૃગાવતીજી પાસે બુદ્ધિ અને અહંકાર નહોતો, એ કેવળ જ્ઞાની થઈ ગયા. આપણે બુદ્ધિ અને અહંકારને કારણે અટકી પડ્યા. હવે શું કરવું છે બોલો? ભૂતકાળ તો ગયો. ગઈ તિથિ જોશીએ ન વાંચી, આપણે નહીં વાંચીએ છીએ. હવે શું? હવે પણ એ જ ભૂલ ચાલુ રાખવાની છે ને. સમર્પણ કેમ નથી આવતું બોલો? અહંકાર પ્રબળ છે માટે. એક બાજુ અહંકાર, બીજી બાજુ સમર્પણ. સમર્પણનો મતલબ એ રહ્યો કે તમારું વૈભાવિક હું રહ્યું જ નહીં.
તમારું શરીર, તમારું મન, તમારું જે પણ હતું બધું ગુરુના ચરણોમાં ઢળી પડ્યું, એનું નામ સમર્પણ. તમે ન રહ્યા, તમારી ઈચ્છાઓ ન રહી, તમારી કોઈ કામના ન રહી, આ સમર્પણ. આ સમર્પણ જો થઈ જાય તો સાધનાનું રિઝલ્ટ આ રહ્યું. સમર્થ ગુરુ તમને કહી દે, લે સ્વાનુભૂતિ આપી દો. ઉપાધ્યાય યશોવિજય મહારાજે એક સ્તવનમાં મજાની વાત લખી છે. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને શિવ દિયે પ્રભુ સપરાણે રે. આપણે ગયા હોય પ્રભુની પાસે ભક્તિ કરવા, તો પ્રભુ કે મોક્ષ લેતો જ કે મોક્ષ લેતો જ. એક શબ્દ ત્યાં વાપર્યો છે, શિવ દિયે પ્રભુ સપરાણે રે. આપણી ઈચ્છા નથી ગઈ, આપણે ખ્યાલ બી નહોતો, લે આ મોક્ષ લેતો જા. પણ ક્યારે? શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને. તમે આત્મદ્રવ્યના ધ્યાનમાં ચાલ્યા ગયા, તમારા ગુણોના ધ્યાનમાં જતા રહ્યા, તમારા શુદ્ધ પર્યાયના ધ્યાનમાં ગયા. પ્રભુ કહે છે મોક્ષ આ રહ્યો. અરે સમર્થ ગુરુ તમને કહેશે સ્વાનુભૂતિ આ રહી, લે લઈ જા. પણ ક્યારે? તમે સમર્પિત થયેલા હશો તો. એક વાત તમને કહું, સમર્પણ પછી સિદ્ધિની વચ્ચે ફાસલો લાંબો નથી. સમર્પણ થઈ ગયું, ગુરુ નિષ્ણાત છે, કઈ રીતે તમારા પર કામ કર્યું એમને ખબર છે, ફટાફટ કામ કરશે, સ્વાનુભૂતિ મળી જવાની. ધારો કે મોહનીનો ક્ષયક્ષમ નથી, તો મોહનીનો ક્ષયક્ષમ કરાવી આપશે, બધું ગુરુ કરાવી આપશે. તમારી પાસે જો સમર્પણ છે તો બધું જ ગુરુ કરાવવા તૈયાર. તો અનંતા જન્મો મારા અને તમારા નકામા ગયા. મેં તો આ જન્મમાં સ્પષ્ટ કરી નાખ્યું પહેલેથી કે સંપૂર્ણ સમર્પણ એ સંપૂર્ણ સમર્પણ. એક ટકો પણ મારો અહંકાર ક્યાં ન રહી જાય, એને આપણે રોજ પ્રભુને કહું છું, પ્રભુ આ યશો વિજય ક્યાં ન રહી જાય તું જોજે. મેં હમણાં જ કહ્યું, આ શરીરમાંથી કે આ હાથમાંથી વાસક્ષેપ જરે, પેલી વ્યક્તિ સાધનાના માર્ગે આગળ ચાલે એવું બની શકે. પણ ક્યારે? હું યશો વિજય ન હોઉં ત્યારે. જે ક્ષણે હું યશો વિજય તરીકે હોઉં અને મારો અહંકાર જો મારી ભીતર હોય કે હું વાસક્ષેપ આપું સામાનું કામ થઈ જાય, એ દિવસે મારા હાથમાંથી ચંદનની ભૂકી જ ખરે, એનર્જી બેનર્જી કાંઈ નહીં. કલા પૂર્ણેશ્વરી દાદા આશીર્વાદ આપતા અને એનર્જી ખરતી, એ એનર્જી પ્રભુની એનર્જી હતી. કારણ એ સદગુરુ ટોટલી વેકેન્ટ થઈ ગયેલા, ટોટલી અદૃશ્ય થઈ ગયેલા. એમનું વ્યક્તિત્વ બિલકુલ વિલીન થઈ ગયેલું. તો મેં તો નક્કી કરી રાખ્યું છે, એક સમર્પણ જ માત્ર દ્વાર છે, બીજું કોઈ માર્ગ નથી, બીજું કોઈ દ્વાર નથી. અને સમર્પણ કર્યું એટલે પ્રભુની જવાબદારી છે મને મોક્ષે લઈ જવાની, ગુરુની જવાબદારી છે મને સ્વાનુભૂતિ આપવાની. અને બંને પોતાનું કામ કરી જ રહ્યા છે. ગુરુ ચેતનાનું એક વચન છે, તમને ખબર છે? ગુરુ ચેતના તમને વચન આપે છે, જે શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં મૂક્યું, યોગક્ષેમમ વહામ્યહમ. આ ગુરુ ચેતનાએ આપેલું શિષ્ય ચેતના તરફનું વરદાન છે. યોગક્ષેમમ વહામ્યહમ. બેટા, તારો યોગ અને ક્ષેમ સંપૂર્ણ ત્યાં મારે અધીન આવી ગયો છે. યોગ એટલે જોડાણ. કોઈ પણ સાધના માર્ગ સાથે તમને જોડી આપવા એ યોગ, અને એ યોગનું કામ ગુરુ કરે. તમારા માટે કઈ સાધના એપ્રોપ્રિએટ છે અને સાધના તમને આપવી, તમને કઈ રીતે જોડી દેવા, એ કામ ગુરુ કરે. અને પછી આવ્યું ક્ષેમ. તમારી જે સાધના તમને મળેલી કદાચ થોડી વિસ્મૃત થઈ છે,
તો તરત જ એને સુદૃઢ બનાવવી એ પણ કામ સદગુરુનું છે. તો સદગુરુ તરફથી આ કોલ મળેલો છે, યોગક્ષેમમ વહામ્ય. એની સામે અર્જુને શું કહેલું ખબર છે? અર્જુન એટલે શિષ્ય ચેતના. ભગવદ્ ગીતાના બહુ મજાના બે પ્રતીકો છે. અર્જુન, અર્જુન શબ્દ રીજુ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. રીજુ એટલે સરળ, જે એકદમ સરળ છે, જે સ્વચ્છ હૃદયનો છે, એ શિષ્ય. શિષ્ય કે સમર્પિત સાધક હંમેશા ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ જોઈએ. ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ, સ્ફટિક જેવા પારદર્શી હૃદયવાળો. એના હૃદયમાં કોઈ પણ વિચાર ગુરુથી અણવંચાયેલો ન રહે. વિચાર, એક પણ વિચાર ગુરુને કયા વગર એને ચાલે નહીં, બધું જ ગુરુને કહી દે છે. તો રીજુ શબ્દ ઉપરથી અર્જુન શબ્દ આવ્યો છે. અર્જુન એટલે શિષ્ય ચેતના, જે સમર્પિત છે, જે સરળ છે, જે ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ છે, એ શિષ્ય ચેતના. અને કૃષ્ણ ચેતના, કૃષ્ણ કોન્શિયસનેસ એ ગુરુ ચેતના. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ ધાતુ ખેંચવાના અર્થમાં છે. કૃષ્ણ એટલે કર્ષણ, કર્ષણ એટલે ખેંચવું. તો જે તમારા કોન્શિયસ માઇન્ડને ઉડાવી દે એ ગુરુ. તમારી બુદ્ધિ અને તમારા અહંકારને એક ઝાડકે ઉડાડી દે એ ગુરુ. એટલે ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે, આચાર્યો હિ મૃત્યુ. ગુરુ એટલે શું? આચાર્યો હિ મૃત્યુ. ગુરુ એટલે મૃત્યુ. વૈભાવિક સ્તર પર તમારું મૃત્યુ ન થાય તો સ્વાભાવિક સ્તર પર તમારો પુનર્જન્મ થઈ રીતે થવાનો. અત્યાર સુધી ગરબડ જ થઈ છે કે વિભાવો એમને એમ ચાલુ રાખ્યા છે, રાગ દ્વેષ અહંકારની ધારા એમને એમ રાખી છે અને સાધના કરી છે. પણ વિભાવ પણ ચાલુ રહે, સાધના ચાલુ રહે, બને કેમ? સાધના તો એ જે વિભાવોને તોડી નાખે મૂળમાંથી. ક્યારે પણ તમે તમારી જાતને સાધક તરીકે માનતા હોય તો એક મનનું નિરીક્ષણ કરજો કે મારા મનમાં રાગ દ્વેષ અહંકાર કેટલો છે અને કોઈ પણ સદગુરુને હું સમર્પિત થયો છે કે તમે સમર્પિત થયા અને સાધક ક્યાંથી થયો? ખરો પેશન્ટ કોણ? જે ડોક્ટરને સમર્પિત થયેલો છે. જેને પોતાના દર્દનો અનુભવ થયો, કે જેને પોતાનું દર્દ ખરાબ લાગ્યું એ ડોક્ટર પાસે જવાનું જ છે ને, તો જ પેશન્ટ કહેવાય. પેશન્ટની વ્યાખ્યા શું? જે ડોક્ટરને શરણે જાય અને નિરોગી બની જાય. એમ સાધકની વ્યાખ્યા શું? જે સદગુરુને શરણે જાય અને સ્વસ્થ બની જાય. તો અર્જુન ચેતના અને શિષ્ય ચેતના, કૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના. તમારી બુદ્ધિ અને અહંકારને ઉડાડવા માટે અમે બેઠા છીએ. તમને ખબર છે, કલાપુરુષરી દાદા હતા, એકદમ સ્માઇલિંગ ફેસ વાળા, બરાબર, એકદમ હસતો ચહેરો. પણ હું ઘણી વાર કહું છું કે જેટલા પણ સદગુરુઓ હશે પહોંચેલા એ બધા સ્માઇલિંગ ફેસ વાળા જ રહેવાના. એના બે કારણો છે. એક તો કુદરતી રીતે નિર્ભાર થઈ ગયા. ગુરુ એટલે નિર્ભાર વ્યક્તિત્વ. બધો જ ભાર પ્રભુને ભણાવી દીધો, સમર્પણ આવ્યું, પછી મારે કંઈ કરવાનું છે જ નહીં, પ્રભુએ કરવાનું છે બધું. હવે નિર્ભાર થઈ ગયો તો પછી હાસ્ય જ હોય મારી પાસે, સ્મિત જ હોય, બીજું શું હોય? ચિંતા ક્યાંથી હોય? અને બીજી વાત, તમારા માટે પણ સ્માઇલિંગ ફેસ જરૂરી છે. તમને નજીક તો લાવવાને. સ્માઇલિંગ ફેસ એટલા માટે ગુરુનો જરૂરી છે કે તમને નજીક લાવે.
નજીક ગયા પછી કામ કરી નાખે ગુરુ. સમજો કે તમારા વિભાવને ધોરટ ઠોકવી છે, તમને નહીં, તમારા વિભાવને, તમારા ક્રોધને, તમારા રાગને તમાચો ઠોકવો છે. પણ તમને નજીક બોલાવે તો તમાચો ઠોકી શકે ને, એમને સી રીતે મારે. એટલે ગુરુની બે લાક્ષણિકતા છે. પેલા પ્યારથી તમને બોલાવે, તમે નજીક આવો ને એક દોડ ઠોકી દે. પછી સિદ્ધસેન દિવાકર સૂર્યે શું કર્યું? કથા આપણા ખ્યાલમાં છે કે સિદ્ધસેન દિવાકર સૂર્ય પાલખીમાં જતા હતા રાજાની સભામાં. ગુરુ વૃદ્ધવાદી સૂર્યને ખ્યાલ આવ્યો. ગુરુ આવ્યા, ગુરુએ પાલખી ઉપાડી, પાલખી હલાવી, શિષ્યને ખ્યાલ આવી ગયો. સિદ્ધસેન દિવાકર સૂર્ય નીચે પડે છે ગુરુના ચરણોમાં. ગુરુદેવ આપ અહીંયા. આંખમાંથી આંસુનો ધોધ. એ વખતે ગુરુ પહેલી લાક્ષણિકતા અજમાવે છે. હા ભાઈ, તું તો રાજાનો ગુરુ થઈ ગયો ભાઈ, મારે આવવું પડે ને. અને પછી સીધી જ જે તમાજ ફટકારી છે, હિંડઈ કાંઈ વણાવું વણું હરામખોર, તારે સંસારના કિચડમાંથી મેં બહાર કાઢ્યો, તારે પ્રશંસાના કિચડમાં જવું છે, રાજાની સભામાં જવું છે, પાલખીમાં બેસી જવું છે. કેમ? રાજા તારે સારો માને એટલા માટે. એટલે સંસારના કિચડમાંથી મેં તારે બહાર કાઢ્યો છે, હવે તારે એ જ સંસારના કિચડમાં જવું છે. સંસાર એટલે શું? રાગ, દ્વેષ, અહંકાર એ જ સંસાર છે. મારી પાસે પણ રાગ, દ્વેષ, અહંકાર પૂરી માત્રામાં હોય તો નિશ્ચય પરિભાષાથી હું સંસારી છું. અને આમ પણ મુક્ત નથી એટલે સંસારી છું જ. અને આ વાત ઉપાધ્યાય યશોવિજયજીએ સ્પષ્ટ કરી 12મા સ્તવનમાં. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. તમારા મનમાં રાગ, દ્વેષ, અહંકાર છે તો એ સંસાર છે. તમારા મનમાં એ નથી, તમારું મન શુદ્ધ બનેલું છે તો તમારી પાસે મોક્ષ છે. એટલે ધર્મની એક બહુ મજાની વ્યાખ્યા હરિભદ્ર સૂરી મહારાજ આપી છે, બરોબર યાદ રાખજો. તમને થશે કે અત્યાર સુધી તમે જે પરિભાષા શીખેલા છે બધી ખોટી છે. ધર્મની પરિભાષા શું? હરિભદ્ર સ્વરી મહારાજ 16 કહે છે, પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. આ એમણે આપેલી ધર્મની વ્યાખ્યા. પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. તમારા ચિત્તની અંદર દોષોની મુક્તિ આવે અને ગુણોની પુષ્ટિ આવે તો માનજો તમારી પાસે ધર્મ આવ્યો છે. એટલે ધર્મની ગંગોત્રી તમારું ચિત્ત છે. પછી ગંગોત્રી ફેલાય, લંબાય, ગંગા સાગર સુધી 1400-1500 કિલોમીટર સુધી ફરે, એ આખી જુદી વાત છે. મૂળ ઉગમ સ્થળ કયું? સ્ટાર્ટિંગ પોઈન્ટ ગંગોત્રી પોઈન્ટ. તો સાધનાનું ગંગોત્રી પોઈન્ટ કયું? જે ચિત્તની અંદર દોષો બહુ ઓછા છે, રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બનેલો છે, અને જેમાં વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા આ બધું આવેલું છે, એવું ચિત્ત એ ધર્મ કહે છે. પછી એ ધર્મ આવ્યું, પછી તમે પ્રભુના ચરણોમાં ઝૂકો, ખમાક્ષમણ દો, એ ધર્મ થયું. પણ ખમાક્ષમણ ધર્મ ક્યારે થશે? ગંગોત્રી પોઈન્ટ ના હોય તો ગંગા હોઈ શકે ખરી? મનની અંદર પુષ્ટિ અને શુદ્ધિ નથી, ધર્મ નથી, તો કાયાના સ્તર પર જે લહેરાય એ ક્રિયા હોઈ શકે, ધર્મ ન હોઈ શકે. અભવીનું આત્મા પણ ખમાક્ષમણ દે, તમે પણ ખમાક્ષમણ દો, ફરક ક્યાં પડે છે? અને એટલે સ્પષ્ટ કહ્યું કે તમારી એક પણ ક્રિયા, એક પણ અનુષ્ઠાન શુદ્ધ ક્યારે? એ પ્રણિધાન પૂર્વકનું હોય ત્યારે. પ્રણિધાન એટલે જોડાણ.
તે ક્રિયા સાથે તમારા મનનું જોડાણ જોઈએ. તમે તો માત્ર શરીરનું જોડાણ કરીને બેસી ગયા છો. અને શરીરનું જોડાણથી ક્યાં પૂરું છે? આખું પ્રતિક્રમણ થાય, તમારે સંબંધ કેટલો? મુપત્તિ આવે તો મુપત્તિ પરેવી લો, વાદળા આવે તો વાદળા આપી દો, હાથ ઊંચા નીચે કરી નાખો અને કૌશક કરી લો. એટલે શરીર પણ પૂરું જોડાતું નથી તમારું. શરીર જોડાયું એટલું એ પણ ખોટી રીતે જોડાયું. મુપત્તિ 50 બોલ આવડતા નથી. ઓહો, કાયમ સંભાષણમાં આવે ત્યારે શું કરો? હવામાં તમે બેટિંગ કરો છો. તમને ખ્યાલ નથી કે ચરણો જે છે એમાં તમે ગુરુ ચરણની કલ્પના કરો છો. અને ચરણોને હાથ સ્પર્શાવી અને એ જ હાથને તમારા લલાટે સ્પર્શાવો છો. અને એ રીતે ગુરુના ચરણનો સ્પર્શ મળ્યો એવો ભાવ અનુભવો છો. અને કાયોત્સર્ગ કરો ત્યારે તો તમે દેહના સાક્ષી બની જાઓ છો. કાયોત્સર્ગ શબ્દનો અર્થ શું? કાયા પ્લસ ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. પણ કાયાનો ત્યાગ નથી કરવાનો, પણ બહિર્ભાવનો ત્યાગ કરવાનો છે. કાયામાં જે હું પણ માન્યું છે એનો ત્યાગ કરવાનો છે. એટલે કે સાક્ષી ભાવ આવી જવો જોઈએ. આનંદ ગણજી મહારાજે 7મા સ્તવનમાં કહ્યું, કાયાદિકનો સાક્ષી ધર રહ્યો. હું મારા શરીરનો પણ સાક્ષી છું. કર્તૃત્વ ગયું, સાક્ષી થઈ ગયા તમે. નાસ્તો શરીરે કર્યો, તમે દેખનાર હતા તો સાક્ષી બન્યા. તમે નાસ્તો કર્યો તો કરતા થઈ ગયા. આજ કોણે નાસ્તો કરેલો ભાઈ? તમે કરેલો, તમારા શરીરે કરેલો. તો આપણી દરેક ક્રિયામાં આપણું શરીર પણ જોડાતું નથી. મન ક્યાં જોડાય છે તમારું? મન પૂરેપૂરું જોડાવવું જોઈએ. હવે હરિભદ્રાચાર્ય એક ઊંડા મનોવૈજ્ઞાનિક આયામમાં ચર્ચા કરી 16ક પ્રકરણમાં કે આપણું મન એ ક્રિયા સાથે જોડાતું કેમ નથી. તમે સદગુરુએ વંદન કરવા આવ્યા કે ગુરુ પ્રત્યે અહોભાવથી તમે ઝૂકી જાઓ એ વખતે. પણ ઝૂકવાનું નથી રહેતું, ખાલી માથું જ ઝૂકે છે, મન તો ઝૂકતું જ નથી. કારણ શું? પ્રભુ પાસે ગયા, ખમા સમણ દીધું. અહોભાવની ધારા તો છે નહીં, માત્ર વિધિ કરી લઈએ છીએ. તો આનું કારણ શું? એક સાધક સાધના કરવા આવ્યો છે. તમારા માટે એટલું તો માનું છું કે તમારા મનમાં એટલી ઈચ્છા જરૂર છે, મારે પ્રતિક્રમણ કરવું છે જેથી મારા પાપ વિલીન થાય. તો આટલી એક શ્રદ્ધા તો છે જ તમારી પાસે. પણ આ શ્રદ્ધા હોવા છતાં તમારી પાસે જ્ઞાન નથી. જ્ઞાન નથી કેમ? ગુરુ સમર્પણ તમારી પાસે નથી. અને સમર્પણ નથી, મારું પ્રણિધાન નથી. ગુરુ જ તમને બતાવી શકે કે તું એક એક અનુષ્ઠાન સાથે સી રીતે જોડાઈ શકે. તો હરિભદ્રાચાર્ય 2 માઇનસ પોઈન્ટની વાત કરી. એમણે કહ્યું કે જીવ દ્વેષ અને સ્વાર્થીય વૃત્તિ આ બંનેને કારણે સાધક સાધના કરવાની ઈચ્છાવાળો હોવા છતાં સાધનામાં મન પરોવી શકતો નથી. જીવદ્વેષ, આ જીવદ્વેષ બહુ ઊંડે ગયો છે. તમે થોડા ક્રિયાના જાણકાર હશો, ઔષધ કરતા હશો, સ્વાભાવિક કરતા હશો. આણે બરોબર નહીં કર્યું, આણે આ કર્યા બરોબર નહીં. ભાઈ તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. ભાઈ તું તો તારું ધ્યાન રાખ. તારા બોસ કોણ બનાવે છે? પણ આ જીવદ્વેષનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે કે બીજાની ભૂલ તરત દેખાય છે, બીજાની ભૂલ કાઢવાનું મન થાય છે. કેમ? અહંકાર પ્રબળ છે. હું કંઈક જાણું છું, આ દેખાડવું છે. આ અહંકારનું કેવું વરવું સ્વરૂપ છે. નાની નાની બાબતમાં હું જાણું છું. કદાચ કોઈ કાશ્મીરની વાત કરતો હશે, કાશ્મીરમાં આમ છે આમ છે, તમે જઈ આવેલા હશો, ટપકું મૂક્યા વગર રહેવાના ખરા? તમે કાશ્મીર ગયા કે ના ગયા, પેલાને કંઈ કામ નથી. તમારે જણાવીને શું કામ છું હું કાશ્મીર ગયો? પણ ના, હું કાશ્મીર ગયો હતો,
મને આ અનુભવ થયો. કેમ? અહંકાર. આ બી અહંકાર છે. તો આ અહંકાર હશે, અનુષ્ઠાનો સમ્યક સી રીતે થવાના? બીજી સ્વાર્થીય વૃત્તિ છે. ઘસાવાની તો વાત જ નથી. પરત કર્મ રોજ પ્રભુ પાસે બોરી દઈએ, પણ સ્વાર્થ વૃત્તિ પ્રબળ જ છે. એના કારણે પ્રણિધાન આપણને મળતું નથી. પણ જો સદગુરુ સમર્પણ થઈ જાય તો પ્રણિધાન આજે આવી જાય. એટલે સદગુરુ સમર્પણ વિના બીજો કોઈ માર્ગ નથી. આજે જે દાદાની પુણ્યતિથિ છે, એ દાદા ગુરુદેવ સિદ્ધેશ્વરી મહારાજના ગુણોમાં સૌથી શ્રેષ્ઠ અને આપણે સ્વીકારવા યોગ્ય ગુણ હોય તો એ ગુરુ સમર્પણ હતો. એમણે સિદ્ધિને પ્રાપ્ત કરી છે માત્ર અને માત્ર સમર્પણ દ્વારા. એકવાર યાદ રાખો, શાસ્ત્રોએ કહ્યું છે, કોઈ વ્યક્તિને દીક્ષા લેવી છે, સમર્થ ગુરુના શિષ્ય એને બનવું છે, તો એનું ક્વોલિફિકેશન શું જોઈએ? આ એક પ્રશ્ન થયો શાસ્ત્રમાં કે ક્વોલિફિકેશન શું, યોગ્યતા શું? તો ત્યાં કહ્યું કે એની પાસે આવશ્યક સૂત્રોનું જ્ઞાન હોય તો, બીજા સૂત્રોનું જ્ઞાન ન હોય તો પણ ચાલે, કારણ બીજા સૂત્રોનું જ્ઞાન જરૂરી નથી. એની પાસે જરૂરી છે માત્ર સમર્પણ. સમર્થ ગુરુના શિષ્ય એને બનવું છે. એ કેટલો પ્રબુદ્ધ છે, એને કેટલા ગ્રંથો વાંચ્યા છે, એ ગુરુ ક્યારે નહીં પૂછે. એનું ક્વોલિફિકેશન છે જ નહીં. ક્વોલિફિકેશન એટલું જ છે, સમર્પિત થઈ શકે કે. આ વાત તમને પણ ખ્યાલ છે. મુંબઈમાં છો, બીમાર પડ્યા, હૃદયની તકલીફ થઈ, અને કદાચ ઓપરેશન કરાવવાનું છે, તમે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ પણ થઈ જાઓ, એડમિટ થઈ ગયા, તમને પૂછવામાં નથી આવતું કે આટલી મોટી હોસ્પિટલમાં તમને એડમિટ કરીએ, તમે કેટલા મેડિકલ બુલેટિન્સ વાંચેલા છે, અંગ્રેજી પર તમારી કેવી ગ્રીપ છે, પૂછે. તમે મેડિકલ શાસ્ત્રનો એમ પણ ન જાણતા હો તો વાંધો નથી, માત્ર મેડિકલ સુપરવિઝનને સરેન્ડર તમારે થવાનું છે. ડોક્ટર કે દવાથી મળશે દવા, ડોક્ટર કે ઇન્જેક્શન તો ઇન્જેક્શન, ડોક્ટર કે ઓપરેશન તો ઓપરેશન. તમારે માત્ર સરેન્ડર થવાનું છે. મેડિકલ સુપરવિઝનને તમે ટોટલી સરેન્ડર થઈ જાઓ, તમે નિરોગી થઈને પાછા ફરી જશો. આ જ વાત અહીંયા છે. ગમે એવા સમર્થ ગુરુના શિષ્ય તમારે બનવું છે. તમારા ક્વોલિફિકેશનમાં કોઈ ગ્રંથોનું જ્ઞાન આવતું જ નથી. તમે ગ્રંથો ભણ્યા ને ભણ્યા જ નથી. ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે, ગુરુ આપે તે જ્ઞાન, બાકીનું અજ્ઞાન. ગુરુ આપે તે મંત્ર, બાકીનું અમંત્ર. ચોપડીમાંથી લીધેલું જ્ઞાન કામમાં તમને નહીં આવે. એ દેખાડવા જ કામમાં આવશે, તમારે કામમાં નહીં આવે. ચોપડીમાંથી લીધેલું જ્ઞાન, ગુરુ સમર્પણ વગરનું જ્ઞાન, એ દેખાડવા માટે કામ આવશે. હું ભણેલું છું આટલું, તમારા પોતાના માટે કામ નહીં આવે. એટલે ક્વોલિફિકેશન માત્ર છે સદગુરુ સમર્પણ. અને આ વાત જન્માંતરીય સાધના દ્વારા આપણા દાદા ગુરુદેવને સમજાઈ ગઈ. એ શિષ્ય બન્યા છે મણિ વિજય દાદાના. એ જમાનાના સર્વોચ્ચ સાધુ પુરુષ, એક સમર્થ સદગુરુ. આપણે એક બળભાગ્ય હતું કે આવા સમર્થ સદગુરુ કોઈને શિષ્ય તરીકે સ્વીકારે. ગુરુઓ છે ને તમને બે રીતે ના પાડી શકે છે. તમે શિષ્ય તરીકે આવા તૈયાર હો ને તો બે જાતના ગુરુઓ તમને ના પાડશે. એક એવા સદગુરુ જેમને લાગશે કે હું આના ઉપર કામ નથી કરી શકું. પાલનપુરમાં ઘેર રહેતો હોય અને મહેસાણા હોસ્પિટલમાં લઈ ગયા
મહેસાણા ડૉક્ટરે કીધું ભાઈ આને ફોરવર્ડ કરો ભાઈ, અમદાવાદ મુંબઈ તમે નહીં જાઓ, મહેસાણાનો કેસ નથી. એવા સદગુરુ હોય જ્યારે પોતાને લાગી જાય કે આ કેસ એવો છે કે એને તરત હું સ્વીકારી શકું એમ નથી, આના પર બહુ કામ કરવું પડે એવું છે, તો એ ફોરવર્ડ કરી દે બીજા ગુરુને. એવા ગુરુઓ તમારો સ્વીકાર ન પણ કરે. બીજા એવા ગુરુઓ છે કે જે સ્વની ઊંડાણમાં પહોંચી ગયા છે, જેમને બહાર આવવું જ નથી, એ તમને ના પાડશે. હા, તમે એકદમ સરેન્ડર થઈને આવો તો હા પણ પાડી શકે, પણ તમારી થોડી પણ અપેક્ષા હોય કે ગુરુ મને ભણાવે, ગુરુ આમ કરે, ગુરુ આમ કરે, એ ગુરુ કહી દેશે હું કશું જ કરવાનું નથી, હું માત્ર સ્વરી ધારામાં ડૂબેલો છું, તારે મારી પાસે બેસવાની છૂટ તને આપીશ, તું મારી ઓરા દ્વારા પામે પણ તું અપેક્ષા રાખે કે ગુરુ મને રોજ કલાક કે 2 કલાક આપે, એવી અપેક્ષા મારી પાસે તો રાખી શકે નહીં. એવા સદગુરુ આજે પણ છે જે એકદમ ભીતર પહોંચી ગયા છે. એટલે મણિ વિજય દાદાએ શિષ્ય તરીકે બાપજી મહારાજને સ્વીકાર્યા, એમનું સદભાગ્ય હતું. સમર્થ ગુરુ આપણને શિષ્ય તરીકે સ્વીકારે, આપણું સદભાગ્ય હોય છે. સમર્થ ગુરુ, વિઝનવાળા ગુરુ. કારણ એ ગુરુ ત્યારે જ તમને સ્વીકારશે જ્યારે તમારા ઉપર કામ કરી શકે એમ છે. તમારા ઉપર કામ કરી શકે એમ નથી તો ફોરવર્ડ કરી દેશે. તમારા ઉપર કામ કરી શકશે ક્યારે? તમે સંપૂર્ણ સમર્પિત હશો તો. કોઈ પણ સદગુરુ તમને સીધો કોલ આપવા તૈયાર, અને સહાનુભૂતિ આપી દઉં, આ જન્મમાં આસ્વાદ ચખાડી દઉં, એ મોટી વાત નથી. પણ ગુરુ પૂછશે તું સમર્પિત ટોટલી છે? બહુ મજાની વાત તમને કહું, તમે કોકરે તો સમર્પિત છો જ, પાછા ગુરુને સમર્પિત નથી થતા, કોકરે સમર્પિત છો જ. તમારા વિભાવના સંસ્કારથી યુક્ત મનને પણ સમર્પિત છો. મન કે છે આમ કરવું છે, આ સવારે વિચાર આવેલો 14 છે, આઈમ્પિલ કરી લઈએ, આઈમ્પિલ તો કરીએ, પણ સાલું ચાનું શું? ચા જોઈએ ને સવારે, ભાઈ એકાદ શું કરીએ, ચા મળી જશે. હા, પણ સવારે ન મળે ને. આ કેમ થાય છે ગરબડ? સમર્પિત નથી. સમર્પિત છો તો મનને સમર્પિત છો. મનને પૂછવું પડે, ભાઈ મન શું કરશું બોલો? મન તૈયાર છે. તમે કહેશો બેસવું તો કરું. હા, બેસવું તો ખરું. સવારની ચા મળી જાય તો સારું, બપોરની ચાનું શું? નૌકારસી ઠીક છે તો સારું ભાઈ, તહત નૌકારસી કરીએ છીએ. તમે સમર્પિત તો છો જ, બરોબર ને? તો ગંદા મનને સમર્પિત થવું, એના કરતાં પ્રભુને સમર્પિત થવું સારું નહીં? સદગુરુને સમર્પિત થવું સારું નહીં? કોઈ માણસ ચાકરી કરે તો કોની કરે? નોકરી કરવી જ છે તો મુફલીસ માણસની કરે, જે આપી શકે એમ પગાર પણ મહિને 1000 રૂપિયાનો. કોઈ મોટી કંપનીમાં જોડાઈ જાય જ્યાં લાખ, 2 લાખ, 5 લાખ તો મહિને પગાર છે. કે નોકરી સ્વીકારે તો કોની સ્વીકારે? તમે નોકરી કોની સ્વીકારી જ બોલો? મનની. શું આપે મન? ઘરે ઘરે નીકળો આપેલી શું આપે? તમે મનને સમર્પણ કર્યું, એ મને તમે શું આપ્યું? ઘરે ઘરે નીકળો. તો શું કરવું છે બોલો? હવે સમર્પણ તો છે જ, ખોટી જગ્યાએ થયેલું છે. સાચી જગ્યાએ કરવું છે. ગરબડ ક્યાં પડે છે? તકલીફ ક્યાં થાય છે? હુંનું વિસર્જન કરવાનું છે. હું તો આભાસી હું જ છે. આ તો ખોટો ફુગ્ગો જ છે હુંનો, તો અહંકારનો. શરીર એટલે હું, નામ એટલે હું, મન એટલે હું. આ તો ફુગ્ગો જ છે. ગાડી ફુગ્ગાને ફોડી નાખો, વાત પૂરી થઈ જાય. ગુરુ ચેતનાએ અગણિત વાર તમારા ઉપર ઉપકાર કર્યો.
ગુરુ ચેતના ટાંકણીનો જથ્થો લઈને બેઠેલી હોય છે. તમે અહંકારનો ફુગ્ગો ત્યાં ફૂલાવીને જાઓ, ગુરુ ટાંકણી મારવાના જ. એક ક્ષણે તમારો અહંકારનો ફુગ્ગો ફૂટી પણ જવાનો, ફરી પાછો તમે બીજો ફુગ્ગો ફૂલાઈ દેવાના છો. એટલે ગુરુ અને સાધક વચ્ચે એક લુકા છીપીનો ખેલ અગણિત જન્મોથી ચાલે છે. ગુરુ તમારા અહંકારને તોડે તે પાછું ફરી અહંકાર જન્મ. આ ખેલ ક્યાં સુધી રાખવો છો? જ્યાં સુધી સમર્પણ નહીં થાય ત્યાં સુધી ખેલ ચાલુ રહેવાનો. ગુરુ પોતાનું કામ કરશે જ, યાદ રાખજો. મને હમણાં એક ભાવકે પૂછેલું કે સાહેબ, વર્ષોથી તમે વાચનાઓ આપો છો અને હજારો લોકો સાંભળે છે, ઘણા તો એના એ ચહેરા હોય, સહેજ પણ બદલાયેલા નથી એવું પણ તમને લાગે, તો મને પૂછ્યું કે તમને થાક લાગે કે ના લાગે? તમે આટલી વાચનાઓ સંભળાઈ, પેલો એવો ને એવો ફુગ્ગો ફૂલાઈને જ બેઠો છે. તમે રોજ ફુગ્ગો ફોડો, રોજ નવો ફુગ્ગો એને ફૂલાવવાનો છે. તમે એને જુઓ, તમને થાક લાગે કે નહીં? મેં કહ્યું, થાક ક્યાં લાગે? કર્તૃત્વ હોય તો થાક લાગે, સાક્ષીભાવ હોય તો થાક લાગવાનું નથી. એટલે જ આનંદગંજી ભગવંતે કહ્યું, ગુરુ નિરંતર ખેલા. ગુરુ નિરંતર ખેલા. જે નિરંતર ખેલની સાક્ષીભાવની ભૂમિકામાં છે એ ગુરુ છે. અને તમે સ્વાનુભૂતિની પગથારે આવશો ત્યારે તમારે માટે પણ આ સાક્ષીભાવ એવો આવી જશે કે તમે તમારી વૈભાવિક ક્રિયાઓના સાક્ષી બનશો. અને એટલા માટે સ્વાનુભૂતિની સજ્જાઈમાં, પાંચમી સ્થિરા દૃષ્ટિની સજ્જાઈમાં ઉપાધ્યાય યશોજી મહારાજે કહ્યું, બાલ્ય ધૂલી ઘર લીલા સરખી ભવ લીલા અહીંયા ભાસે રે. તમે સ્વાનુભૂતિ વાળા થયા કે ના થયા? ખબર શું પડે? એના માટે માપદંડ આપે છે. બાલ ધૂલી ઘર લીલા સરખી ભવ લીલા ઇહા ભાસે રે. તમે સંસારી જ છો, એ વખતે સાધુ બન્યા નથી, ચોથે ગુંડાણે છો, સંસારમાં છો, પણ એ સંસાર તમારો તમને કેવો લાગે છે? બાળક હોય, ભીની રેતમાં ઘર બનાવે, અને એ ઘર બનાવેલું હોય તો કોઈ છોકરો એ ઘરને પાટું મારે ને તો લડાઈ શરૂ થઈ જાય. કેમ મારા ઘરને કેમ તોડનાર તું કોણ? પણ કે 11, સાડા 11 વાગે મમ્મી હાથ મારે, ચાલ બેટા જમવા માટે, એ પોતાના જ ઘરને પાટું મારીને ચાલી જાય. એ રીતે આખી ભવલીલા, સંસારની લીલા જેને લાગે છે એ સ્વાનુભૂતિ વાળો છે. આ તે પરપોટો છે. બુદ્ધ કહેતા કે જીવન એક પરપોટો છે, અને ઘટનાઓ તો પરપોટા ના પણ પરપોટા છે. એક એક પરપોટાને તમે ખ્યાલ રાખશો. આ પરપોટો આવ્યો, આ શું પરપોટા? પરપોટાને ગણતરી કરવા માટે તમને આપે જીવન. એક જ વાત, સદગુરુ સમર્પણ. તો સિદ્ધેશ્વરી દાદાને આપણે યાદ કરીએ છીએ આજે. આપણે ત્યાં છે ને એક સરસ શબ્દ છે, ગુણાનુવાદ. આવો કોઈ દિવસ હોય ને ત્યારે આપણે એ મહાપુરુષના ગુણોનો અનુવાદ કરીએ. અનુવાદનો મતલબ શું? બહુ સરસ શબ્દ અનુવાદ છે. અનુવાદ એટલે ટ્રાન્સલેશન, ભાષાંતર. તો એમની પાસે જે સમર્પણ હતું એનું ટ્રાન્સલેશન મારા જીવનમાં કઈ રીતે થઈ શકે આવું વિચારવું એ ગુણાનુવાદ. આપણે માત્ર શબ્દો સુધી સીમિત થઈને અટકી ગયા. કોઈ પણ મહાપુરુષની તિથિ આવે, ભાષણ કરી નાખો, 2 કલાક પ્રવચન કરી નાખો એટલે વાત પૂરી થઈ ગઈ. આપણે નાવાની ચોવાનો કોઈ સંબંધ નહીં. ગુણાનુવાદનો મતલબ એ છે એમના ગુણોનું એક નાનકડું એડિશન પણ આપણા જીવનમાં ઊભું થાય. તો આજે એ મહાપુરુષના માત્ર સમર્પણ ગુણને આપણે જોઈએ છીએ. કેવું સમર્પણ હતું! આવા સમર્થ ગુરુ મળ્યા. અને મને બીજી ઈચ્છા ન હોય કોઈ,
પણ સાધક તરીકે કદાચ એવી ઈચ્છા હોય કે આવા ગુરુની નિશ્રામાં મારી સાધના ડેવલપ થાય, આવી ઈચ્છા હોય કે નહીં? આ ગુરુની નિશ્રા મળે અને આ ગુરુ બોલે પણ નહીં, પણ આ ગુરુની ઓરામાં હું રહું તો મારી સાધના ડેવલપ થાય, આવી ઈચ્છા હોય કે નહીં? પણ 2-4 મહિના તેના દીક્ષાને અને એકવાર ગુરુ બહારને બોલાયા, સિદ્ધિ વિજય અહીંયા વિરિશ શિષ્ય ત્યાં આવે છે, ગુરુના ચરણોમાં પડે. ગુરુદેવ શું સુરત પાસે રાંદેર છે, એમાં ખરતર ગચ્છરા એક બોધિરાજ છે, એકલા થઈ ગયા છે અને માંદા છે, એમની સેવામાં તારે જવાનો છે. તહથી ગુરુદેવ આ બાજુ ગુરુની આજ્ઞા, આ બાજુ સ્વીકાર. ચલો ગુરુની આજ્ઞાનો સ્વીકાર પણ કરીએ. સહેજ મનમાં એમ નથી સાહેબ હું તમારું ઓરા સર્કલ મૂકીને ત્યાં જાઉં? ગુરુદેવ કમસે કમ તમારા ઓરા ફિલ્ડમાં તો મને રાખો, કે તમારી નજીકમાં અમદાવાદમાં રાખો, બીજે ક્યાંય, પણ તમારાથી આટલું દૂર મને મોકલો છો, કોઈ વિચાર નહીં. તરતથી ગુરુદેવ ક્યારે જવાનું? આવતીકાલે સવારે ઉપડે જવું સાહેબ. અને આ ગુરુ સમર્પણને કારણે એ સુરત પાસે રાંદેરમાં રહ્યા, પણ ગુરુના ચરણોમાં હતા. અને ગુરુની આજ્ઞા ન માની હોત, ત્યારે ત્યાં ગુરુની પાસે રહ્યા હોત તો પણ ગુરુથી દૂર હોત. ગુરુથી નજીક હોવું એટલે શું? ગુરુના આજ્ઞા દેહની નજીક હોવું, સદગુરુના ઓરા ફિલ્ડની નજીક હોવું, સદગુરુના દેહથી નજીક હોવું, એવો અર્થ છે જ નહીં અહીંયા. એક ગુરુને શરીરમાં કળતર બહુ જ થતી હતી, પીડા થતી હતી. શિષ્યને કહ્યું કે મારા પગ પર તું ચડી જા અને તારા પગથી મારા પગને ખોંદ. એટલી બધી પીડા હતી કે હાથથી કદાચ દબાવે તો પણ પીડા જાય એવી નહોતી. શિષ્ય વિચારવા પડી ગયો, આ ગુરુ એમના આસનને પગ લાગે તો મને પ્રાયશ્ચિત આવે. એક ગુરુના ચરણને મારો હાથ અડાડી શકું, પગ તો એમના આસનને ન સ્પર્શવો જોઈએ, એમના દેહને મારો પગ સ્પર્શે અને એમના ચરણ ઉપર મારા પગથી હું ખોદું? ગુરુદેવ આવ તો કેમ મરે કે છે? પણ આપના શરીર ઉપર કઈ રીતે બની શકે? આપના શરીર પર મારો પગ કઈ રીતે આવી શકે? ગુરુ હસ્યા. ગુરુ કે હરામખોર, મારી જીભ ઉપર તો પગ મૂક્યો, પગ ઉપર પગ હુકમ તારે શું વાંધો છે? મારી આજ્ઞા તે નહીં માની તો મારી જીભ ઉપર પગ મૂક્યો છે, જીભ ઉપર તો પગ મૂકી દીધો, પગ ઉપર પગ હુકમ તારે વાંધો શું છે? પણ આ સમર્પણ આપણે કેમ નથી ઝીલી શકતા? કારણ શું? કારણ એક જ છે, અહંકાર અને બુદ્ધિ. બરાબર પાછી બુદ્ધિ હોય હો. સ્વાનુભૂતિ માટે ગુરુ કરી આની બે અવાજ કર સેવા કર, તો આમની સેવા કરવું એટલે સ્વાનુભૂતિ મને મળે કઈ રીતે મળે? આમ લોજિકલી સમજાતું નથી. તારી બુદ્ધિને કોરાને મૂક ભાઈ. ખરેખર તારે સાધક થવું હોય તો બુદ્ધિને તારા ઘરે મૂકીને આવો. જૈન આશ્રમોમાં તો એ લોકો બહાર તકતી લગાવે છે, નો માઇન્ડ પ્લીઝ, નો માઇન્ડ પ્લીઝ. તમારી બુદ્ધિને નહીં આવતા નહીં. તમે બુદ્ધિ લઈને જ ગયા છો બધે. ઉપાશ્રયમાં ગયા કેવી રીતે ગયા? 3 પ્રવચનકાર મહાત્મા હતા સમારોહમાં, એક બોલ્યા, બીજા બોલ્યા, ત્રીજા બોલ્યા. તમારી બુદ્ધિ નથી ભીંજાવાની, નથી પરળવાની, ડૂબવાની તો વાત જ નથી. એ બુદ્ધિ જે છે એ માત્ર મહાત્માઓનું વર્ગીકરણ કરશે, એમના વક્તૃત્વનું પૃથક્કરણ કરશે. કોણ સારું બોલ્યા, કોણ પ્રભાવશાળી બોલ્યા, શું મતલબ આનો? તમે બુદ્ધિ લઈને અનેક પ્રવચનો સાંભળવા ગયા છો, બુદ્ધિથી પ્રવચન સાંભળી શકાય જ. અને એટલે વીર વિજય મહારાજે 99 પ્રકારની પૂજામાં કહ્યું
શ્રદ્ધા વીણ કુળ અહીંયા આવે. એ સિદ્ધગીરીની પણ વાત છે, પ્રભુ શાસનની પણ વાત છે કે તમે શ્રદ્ધા વિના સિદ્ધગીરી ઉપર જઈને પણ શું કરશો? દોડી વાળો રોજ ચડે છે. શ્રદ્ધા છે એ ગિરિના કણ કણમાંથી અનંત સિદ્ધાત્માઓ મોક્ષ પદને પામ્યા છે. આમ ગિરિરાજને નમસ્કાર કરો અને અહોભાવથી આંખ જે છે ભીની ભીની થઈ જાય. તો શ્રદ્ધા વીણ કુળ અહીંયા આવે. પ્રભુ શાસન મળ્યું, પ્રભુ શાસનની આ બધી જ વિધિઓ મળી. શ્રદ્ધા છે, અહોભાવ છે. એટલે આપણે જે હવે સ્વાનુભૂતિના ચરણો શરૂ કરવા છે એ આ સમર્પણના, અહોભાવના, શ્રદ્ધાના સ્તર પર શરૂ કરવાના છે. સ્વાનુભૂતિના અરુણોદયની વાત આપણે કરી. પર રસથી મુક્તિ એક જ ચેપ્ટર હતું અને એના 3 પેટા વિભાગ થયેલા. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરો, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરો, દ્રષ્ટાભાવનો અભ્યાસ કરો. એ સ્વાનુભૂતિનો અરુણોદય હતો. હવે આપણે સ્વાનુભૂતિના સૂર્યોદયમાં જવાનું છે. એના 5 ચરણો છે. જીનું ગુણ દર્શન, જીનો ગુણ રુચિ, જીનો ગુણ ઝંખના, જીનો ગુણ પ્રબળ ઝંખના અને જીનો ગુણ સ્પર્શ. સ્પર્શમાં આવશો ત્યાં અનુભૂતિ થશે, ત્યાં સ્વાનુભૂતિ થશે. પણ એ સ્વાનુભૂતિ કરતા પહેલા 4 ચરણોની યાત્રા કરવી પડે છે. અને એના માટે સમર્પણ નિતાંત જરૂરી છે, અહોભાવ અને બહુમાન ભાવ નિતાંત જરૂરી છે. બપોરના સેશનમાં આપણે એ ચરણોને શરૂ કરી રહ્યા છીએ કે જીનો ગુણ દર્શન. અત્યાર સુધી દર્શન કરી આવ્યા, કોનું દર્શન કર્યું? તમે શું કહો? કોઈ પૂછે દર્શન કર્યા? હા, પ્રભુનું દર્શન કરી આવ્યા. ખરેખર તે પ્રભુનું દર્શન કરેલું છે? ભગવાનની મૂર્તિમાં બ્લેક કલર હતો, એ બ્લેક કલર જોયો તમે. પીળો હતો, પીળો પાષાણ જોયો. આંગી સારી તો આંગી તમે જોઈ. તો આંગીનું દર્શન તમે કરીને આવ્યા? એ ભગવાનના મૂર્તિ દેહની અંદર જે આરસ વપરાયેલો છે એનું દર્શન કરીને આવ્યા કે ખરેખર પ્રભુનું દર્શન તમે કર્યું? તો પ્રભુનું દર્શન એટલે શું? પ્રભુ એટલે શું? અનંત ગુણોથી યુક્ત નિર્મલ ચેતના. તો પ્રભુની નિર્મલ ચેતનાનું દર્શન થયું. પ્રભુની વિતરાગ દશા, પ્રભુની અનંત જ્ઞાન દશા, અનંત દર્શન દશા, અનંત આનંદમય દશા, આ બધાનું દર્શન થયું. તો હજુ સુધી આપણે વ્યવહાર ભાષામાં કહીએ પ્રભુનું દર્શન કર્યું, સાચું પ્રભુનું દર્શન આપણને થયું નથી. એ જીરગુણ દર્શનથી સ્વાનુભૂતિના સૂર્યોદયનો પ્રારંભ થશે અને એના 5મા ચરણે સ્વાનુભૂતિનો સ્પર્શ આવશે. અને સ્પર્શ થશે ત્યારે જીરગુણ સ્પર્શ દ્વારા આપણે સ્વગુણનો સ્પર્શ કરીશું અને એ સ્વાનુભૂતિનો સૂર્યોદય હશે. તો આ 5 ચરણોની યાત્રા હવે આપણે ચાલુ કરવાની છે બપોરના સેશનમાં. અત્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ. शरीर टकता, आंखों बंद. धीरे 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 श्वास लो, धीरे धीरे श्वास छोड़ो.
શ્વાસ લેવાય છે ત્યારે શંખેશ્વર દાદાના, કલાપૂર્ણેશ્વરી દાદાના આ પરિસરની પોઝિટિવ એનર્જી તમને મળે છે. શ્વાસ છોડાય છે ત્યારે નેગેટિવ એનર્જી બહાર નીકળે છે. શરીર ટકતા, આંખો બંધ, મન સ્થિર, નિદ્રા પણ નહીં. મનમાં એક પણ વિચાર ન જોઈએ. અત્યારે તમે જાગૃત હશો તો વિચાર આવશે ખરો, તરત ડિલીટ થઈ જશે. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. થોડા આગળ આવો તો એ પ્રક્રિયાના પણ દ્રષ્ટા બની જાઓ. તમે માત્ર દ્રષ્ટા છો. તમારું શરીર શ્વાસ લઈ રહ્યું છે, શરીર શ્વાસ છોડી રહ્યું છે, તમે એને જોઈ રહ્યા છો. एकदम जागृति, होश. धीरे धीरे अभ्यासથી જેમ કાયા સધાઈ ગઈ છે, કાયા સ્થિર રહી શકે છે, એમ જ અભ્યાસથી મન પણ સ્થિર થઈ શકે છે. एकदम सघन उपयोग. शरीर श्वास ले छे, तमे श्वास छोड़ो छो. विचारोना पण तमे साक्षी बनी जाओ. અત્યાર સુધી વિચારના કરતા તરીકે તમે હતા, તો વિચાર આવી જાય કદાચ તો પણ તમે એના સાક્ષી છો. સાક્ષી બન્યા તો વિચારની પણ કોઈ અસર નહીં રહે. બીજું ચરણ ભાષ્ય જા. तिथैरा मे पश्यन्तु, 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 तिथैरा मे
पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु तीर्थया मे पश्यन्तु। ત્રીજું ચરણ માનસ જાપ. મનમાં માત્ર એક પદનું અવલંબન છે. આડા અવળા અનેક વિચારો કરનાર મનને તમે એક જ જગ્યાએ ફોકસ કરી રહ્યા છો. માત્ર એક પદ પર મનને ફોકસ કરો. તમને લાગશે કે મન તમારું કહ્યું જ અત્યારે કરે છે. તમે એકદમ સતર્ક હશો, જાગૃત હશો, તો મન બીજે ક્યાંય નહીં જાય. તમને તમારી શક્તિનો પણ ખ્યાલ આવશે. નિદ્રા નહીં, વિચાર નહીં. નિદ્રા વિહીન, વિચાર વિહીન જાગૃતિ એ જ આપણી સાધના છે. ન નિદ્રા ન વિચાર, કાયા પણ સ્થિર, મન પણ સ્થિર. એટલે કે તમારા ત્રણેય યોગો સ્થિર થઈ રહ્યા છે. આ જ આપણી ત્રિગુપ્તિની સાધના છે. કાયોત્સર્ગમાં આપણે બોલીએ થાણેણમ મોણેણમ જાણેણમ. થાણેણમ એટલે કાયા સ્થિર હોવી જોઈએ. મોણેણમ એટલે વચનમાં કોઈ ઉચ્ચારણ નથી. જાણેણમ એટલે મનમાં કોઈ વિચાર નથી. આ આપણી ત્રિગુપ્તિ સાધના, એ જ ધ્યાન, એ જ કાયોત્સર્ગ. એક જ પદ પર મન બીજે ક્યાંય ન જાય. આમાં અભ્યાસ જ જરૂરી છે. જેટલો અભ્યાસ વધશે એટલે માત્ર થિયોરિકલી તમે પ્રવચન સાંભળી લો છો એટલાથી કામ નહીં પડતી. પ્રેક્ટિકલ જેટલું વધુ થશે એટલી જ આપણી સાધના નીકળશે. માત્ર થિયોરિકલ નહીં ચાલે, પ્રેક્ટિકલ જોઈશે. તમે જો જાગૃત હશો તમને અત્યારે ખ્યાલ આવશે કે મન વચન કાયા ને એવું સ્થિર છે. હું બોલું છું અને એના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર નથી. આ તો કંઈ ઊંઘી રહેલા હોય એને જગાડવા માટે જ મારા શબ્દો છે અત્યારે. બાકી તમારે તમારામાં જ રહેવું છે, સ્વમાં જ રહેવું છે. સ્વની એક આંશિક અલપ ઝલપ અનુભૂતિ પણ મળશે તો જ સ્વાનુભૂતિ માટેનો રસ પેદા થશે, એક ઝંખના પેદા થશે. બે મિનિટ એકદમ સઘન રીતે માનસ જાપમાં આવી જાઓ. મનમાં એકદમ નીરવ શાંતિ છે. વિચારોનો બધો ઘોંઘાટ ગયો છે.
તિથ્થૈરામે પશ્યંતુ. આપણી પ્રાર્થના છે અનંત તીર્થંકર ભગવંતો પોતાનો પ્રસાદ મારા પર વર્ષાવે. પ્રભુનો પ્રસાદ ચાલુ જ છે, સતત ચાલુ છે. અત્યારે જો મન એકદમ એકાગ્ર હોય તો આપણે પ્રભુના એ પ્રસાદને ઝીલી શકીએ એમ છે. માત્ર 1 મિનિટ સઘન ઉપયોગ. એક પદમાં જ માત્ર મન, અને આ ત્રીજું ચરણ બરોબર ઘૂંટાશે તો ચોથા ચરણમાં તમને સારું લાગશે. ચોથામાં તો કોઈ આલંબન પણ નથી દેખીતું. સૂક્ષ્મ આલંબનને પકડીને તમારે જવાનું છે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને હવે છોડી દો. તમે માત્ર શાંત ચિત્તે અત્યારે બેઠેલા છો. આપણું આ ધ્યાન નથી, આ ધ્યાનાભ્યાસ છે. ધ્યાનમાં જવા માટે આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. અભ્યાસ આપણો એ છે કે આપણે એકદમ શાંત ચિત્તે બેસીએ. ત્રીજા ચરણમાં મન બહાર જાય તો તમારી પાસે આલંબન હતું, તમે પદને પકડી લેતા. અત્યારે કોઈ પદ તમારી પાસે નથી, કોઈ શ્વાસનું પણ આલંબન લેવાનું નથી. માત્ર તમે છો. તમારું બીંગ, તમારું હોવાપણું અત્યારે પ્રગટી રહ્યું. ડુઈંગ જોઈતું નથી. કર્તૃત્વ ખરી પડે. અત્યારે જેમ તમે કશું કરતા નથી એમ કંઈ વિચારતા પણ નથી, કંઈ કરતા નથી, કંઈ બોલતા નથી, કંઈ વિચારતા નથી. આ જ આપણો ધ્યાનાભ્યાસ. ન કરવાનું શેનું છે? કાયાના સ્તર ઉપર કાયા ટટ્ટાર છે. ન બોલવું એ પણ સરળ છે, ન વિચારવું એ થોડું અઘરું છે. વિચાર ક્યારેક ક્યાંય ભાગતો જ જતો હોય છે. વિચારની પાછળ તમે ભાગો નહીં. માત્ર વિચાર આવી ગયો જોઈ લો, વિચાર આવી ગયો જોઈ લો. વિચાર તમારું સ્વરૂપ નથી, તમારે વિચારમાં જવાનું નથી. એકદમ સઘન અભ્યાસ. બે મિનિટ સઘન ધ્યાનાભ્યાસ.
કાયા સ્થિર, વચન યોગ સ્થિર, મનોયોગ સ્થિર. ત્રણેય યોગ તમારા સ્થિર બન્યા છે. અતિચારમાં ઘણી વાર બોલ્યા, સામાયિક કૌશલ લીધે અષ્ટપ્રવચન માતાની વિરાધના કરી. આ અષ્ટપ્રવચન માતામાં જ 5 સમિતિ અને 3 ગુપ્તી આવે. અત્યારનો તમારો ધ્યાનાભ્યાસ એ ત્રિગુપ્તી સાધના છે. કાયા સ્થિર, કાય ગુપ્તી, વચન સ્થિર, વચન ગુપ્તી, મન સ્થિર, મનોગુપ્તી. તો આપણી સાધનાની આ વાત છે. 3 ગુપ્તીની જ આપણી આ સાધના છે. થોડી સેકન્ડ એકદમ સઘન અભ્યાસ. તમારી જાતને બરોબર ચેક કરી લો. કાયા એકદમ સ્થિર છે, મન એકદમ સ્થિર છે. આજ હોશ, આજ જાગૃતિ, આજ અવેરનેસ, આજ આપણી ત્રિગુપ્તી સાધના. આંખ ખોલી શકો છો. તિથરા મે પશ્યંતુ, તિથરા મે પશ્યંતુ, તિથરા મે પશ્યંતુ, તિથરા મે પશ્યંતુ, તિથરા મે પશ્યંતુ. તિથરા મે પશ્યંતુ. સંધ્યા આજે 14 હોવાથી સંધ્યા ભક્તિ માંગલિક છે. ભાઈઓનું પ્રતિક્રમણ સાંજે 6:30 જ્યાં અમને સાહેબ સાધુ ભગવંત ઉતર્યા છે ત્યાં, અને બહેનોનું પ્રતિક્રમણ બાજુના ઉપાશ્રયના હોલમાં છે 6:30 વાગે. બપોરની વાંચના રોજ મુજબ ઈચ્છામી કમાસમણા વંદિમ જાવણી જાય નિશ્ચય મતેન દામી, ઈચ્છામી કમાસમણા વંદિમ જાવણી જાય નિશ્ચય મતેન દામી. ઇચકાર સુહા રાય સુખ તપસ્વી નિરાબદ સુખ સે મેં તો નિર્વચોજી સ્વામી સતા છેજી. ઈચ્છામી કમાસમણા જાવણી નિશ્ચય મતેન દામી. છાગા સુની સભગન બુડે મિજ રાયમ ખામેવ છમ ખામી રાયમ જંકિન की अपते मरगुन बत्ते पानी में चालन सला उचासन समासन में बत्ती बात में दिल में परेन